પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આત્મિકતા ક્યાં ક્યાં જરૂરી છે? શું તમે ધંધો કરો છો? શું તમે અભ્યાસ કરો છો? શું તમે સાંસારિક કામોમાં જાઓ છો? એ બધી જગ્યાએ આત્મિકતા હોવો જોઈએ. શું એ બધી જગ્યાએ આત્માથી ચાલવું જોઈએ? શું એ બધી જગ્યાએ પવિત્ર આત્માથી જ વ્યવહાર હોવો જોઈએ? કે પછી જ્યારે ઈશ્વરની વાતો આવે છે, બાઇબલની વાતો આવે છે, વચનની વાતો આવે છે, ચર્ચની વાતો આવે છે, ત્યારે જ આપણે આત્મા પ્રમાણે ચાલવાનું છે. શું તમે રોજિંદી જિંદગીની અંદર પણ તમારે આત્માની જરૂર છે? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. છે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનિક. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ ને બાઇબલની અંદરથી નિર્ગમનનું પુસ્તક તેનો 31મો અધ્યાય, નિર્ગમન 31 અને 1-5 કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે, જુઓ, યહૂદાના કુળના હુરના દીકરા ઉરીના દીકરા બસાલેલને મેં નામ લઈને બોલાવ્યો છે, અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે, એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં તથા જળાવને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે. જય ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વરના વચનથી આપણી સાથે વાતચીત કરે છે. માટે આપણે ખૂબ ધ્યાનથી ઈશ્વરનું વચન સાંભળીએ અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે આપણે ચાલનાર થઈએ. જ્યારે આપણે આ પૃથ્વી પર આપણે જીવીએ છીએ તો બે લોકો કે બે પ્રકારના લોકો આપણને જોવા મળે. એક તો એ છે કે જે લોકો આત્મિક છે અને એક તો એ છે કે જે લોકો દૈહિક છે. હવે આત્મિક કોને કહેવાય અને દૈહિક કોને કહેવાય? આત્મિક એટલે કે જે આત્માથી ચાલે છે અને દૈહિક એટલે જે શરીરથી ચાલે છે, શરીર પ્રમાણે ચાલે છે. હવે જોવા જઈએ તો શરીર પ્રમાણે ચાલવું એટલે જેની અંદર શરીરના બધા કામો છે. શરીરના કામો એટલે ખાવું, પીવું, પહેરવું, ઓળવું, હરવું, ફરવું, એ બધા કામો. અને આત્માથી ચાલનાર એટલે એની પાસે આત્માના કાર્યો છે બધા. બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, સંગતમાં જવું, પ્રભુ વચન પાળવું, ઉપવાસ કરવો, પ્રાર્થના કરવી, આ બધા એના કામ હોય. પરંતુ જો આપણે ધ્યાનથી વિચારીએ તો શું જે આત્મિક લોકો છે એ લોકો ખાતા નહીં? કંઈ ખાવાનું તો એ લોકોને પણ જોઈએ છે. શું લોકો પહેરતા ઓઢતા નથી? પહેરવું ઓઢવાની તો એ લોકોને પણ જરૂર પડે છે. શું એ લોકોને જે આત્મિક લોકો છે એ લોકો કદી હરતા ફરતા નથી? હરવા ફરવાનું કામ તો એ લોકોએ કરે છે. એટલે જોવા જઈએ તો જે લોકોને આપણે આત્મિક કહીએ છીએ એ લોકોના જીવનમાં પણ જે દેહના કામ આપણે કહીએ તો એ દેહના કામ તો એ લોકોમાં પણ છે. તો પછી દેહના કામ એટલે શું? કે દૈહિક માણસ એટલે શું? કે પછી આત્મિક વ્યક્તિ એટલે શું? અને બાઇબલની અંદર એક કલમ આપણે વાંચીએ, રોમનોનો પત્ર તેના 8મો અધ્યાય અને તેની 5મી કલમ. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. અહીં જે બાબત લખેલી છે કે દૈહિક અને આત્મિક એટલે કોણ? તો કહે છે કે દૈહિક બાબત પર જે મન લગાડે છે એ દૈહિક છે, અને જે લોકો આત્મિક છે એ લોકો આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. એટલે જો દૈહિક કામો જે છે ને એ આત્મિક લોકોના જીવનમાં પણ છે, અને આત્મિક કામો જે છે એ દૈહિક લોકોના જીવનમાં પણ છે. કે જે લોકો દૈહિક છે એવું નથી કે લોકો ચર્ચમાં નથી જતા, કે લોકો બાઇબલ નથી વાંચતા, કે પ્રાર્થના નથી કરતા, કે ઉપવાસ નથી કરતા, એવું નથી. અને આત્મિક લોકોનો મતલબ એવો નથી કે લોકો ખાતા પીતા નથી, પહેરતા ઓઢતા નથી, કે હરવા ફરવા નથી જતા, એવું પણ નથી. પણ અહીંયા જે ખાસ બાબત ઈશ્વર આપણું ધ્યાન દોરે છે કે દૈહિક કોણ અને આત્મિક કોણ? તો કે દૈહિક માણસો એ દૈહિક બાબતો પર મન લગાડે છે અને આત્મિક માણસો આત્મિક બાબતો પર મન લગાડે છે. મન લગાડવું એટલે જે દૈહિક લોકો છે ને એ લોકો આત્મિક ક્રિયાઓ બધી કરે,
એટલે કે પ્રાર્થના બી કરે, એ લોકો બાઇબલ પણ વાંચે, પ્રાર્થના પણ કરે, ચર્ચમાં પણ જાય, પણ એ બધાની અંદર કોઈ મન ના હોય. આ બધું કરે ખરા, પણ કઈ રીતે કરવાનું કે ભાઈ અમે ખ્રિસ્તી છે એટલે ચલો આપણા જીવનમાં પ્રાર્થના હોવી જોઈએ એટલે પ્રાર્થના કરી નાખશે, એ લોકો બાઇબલ વાંચવાનું એટલે બાઇબલ વાંચી નાખશે, એ લોકોને ચર્ચમાં જવાનું એટલે ચર્ચમાં જઈ આવશે. પરંતુ આપણે લોકોને એવું કહે કે ચલો ભાઈ રોજ ચર્ચમાં જઈએ, એ લોકોથી ના થાય. આપણે લોકોને એવું કહે કે ચલો ભાઈ આપણે સળંગ 2 કલાક કે 3 કલાક આપણે પ્રાર્થના કરીએ, એ ના બને એ લોકોથી. આપણે એમને કહીએ કે ચલો આપણે રોજે 3 કલાક બાઇબલ વાંચીએ, તો પણ એ લોકોથી ના થાય. આપણે કદાચ એ લોકોને એવું કહે ચલો મારી સાથે આપણે પ્રાર્થના માટે જઈએ, રોજ 1 કલાક આપણે બીજાના માટે પ્રાર્થના માટે કાઢીશું, એ બધું ના બને. એની પર એ લોકોનું મન ના લાગે. આ બધી ક્રિયા કરે ખરા એ લોકો, પણ એ એમના સમયે એ થોડા અંશે હોય. એ જ રીતે જે આત્મિક લોકો છે એ આત્મિક બાબતો પર મન લગાડે છે, પણ દૈહિક બાબતો પર એ લોકોનું મન નથી. કપડાં એ લોકો પણ પહેરે છે, એની પર મન ના હોય. એ લોકો બધું જોવે નહીં કે ભાઈ પેન્ટ કયું છે તો શર્ટ કયું છે, મેચિંગ થાય છે કે નહીં, કે પછી આવું પેન્ટ છે તો એની પર આવા કલરના બૂટ કામ લાગશે, કે આવા જ બૂટ પહેરવા જોઈએ, કે પછી લગ્નમાં આવા જ પ્રકારનો પોશાક હોવો જોઈએ. એ બધું આત્મિક લોકોને ના હોય. પહેરે લોકો પણ, તૈયાર લોકો પણ થાય, બૂટ ચંપલ આ તે બધું જ એ લોકોના જીવનમાં, પણ એની પર મન નથી હોતું એ લોકોનું. એ જે આવે તો ચાલી જાય, એમાં કોઈ એ લોકોનો પ્રોબ્લેમ ના હોય, એ લોકો બધું ચાલી જાય. તો બાઇબલ એવું કહે છે કે દૈહિક લોકો એ છે કે જે દૈહિક બાબતો પર મન લગાડે છે, અને આત્મિક લોકો એ છે કે જે આત્મિક બાબતો પર મન લગાડે છે. પણ બંને બાબતો બંનેની અંદર હોય છે, પણ મન લગાડવાની વાત આવે ત્યારે દૈહિક લોકો ખાલી દૈહિક બાબતો પર મન લગાડે અને આત્મિક લોકો ખાલી આત્મિક બાબતો પર મન લગાડે. પછી આગળ લખેલું છે એની 6ઠ્ઠી કલમની અંદર કે દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. દૈહિક મન એ મરણ છે, એટલે કે દૈહિક બાબતો પર મન લગાડે છે જે લોકોના સંસારિક બાબતોની ઉપર વધારે પડતું ધ્યાન છે, પહેરવાળા પર હરવા ફરવા પર જેનું વધારે ધ્યાન છે, એ મરણ છે. પણ કે આત્મિક જે લોકો છે એ આત્મિક મન એ તો કે જીવન અને શાંતિ છે. પરંતુ આગળ એવું લખેલું છે 7મી કલમમાં, કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જે દૈહિક લોકો છે એ દૈહિક બાબતો પર મન લગાડે છે. દૈહિક મન એ મરણ છે, એટલે કે મરણ તો આત્મિક લોકોનું પણ થવાનું છે. આત્મિક લોકો કંઈ અમર ફળ લઈને નથી આવ્યા, એ લોકો પણ મૃત્યુ તો પામવાના. પરંતુ પ્રભુ જે કહેવા માગે છે કે દૈહિક મન એ મરણ એટલે કે નર્કની વાત છે, એ લોકો નર્કમાં જશે. અને આત્મિક મન જે લોકો આત્મિક લોકો છે, આત્મિક બાબતો પર મન લગાડે છે, એ લોકોને જીવન અને શાંતિ છે, એટલે એ લોકો સ્વર્ગની અંદર જશે એમ પ્રભુ કહે છે. અને પછી કહે છે દૈહિક મન છે એ કહે છે કે દેવને પ્રસન્ન કરી શકતો નથી, દેવના નિયમને આધીન નથી અને દેવના નિયમના આધીન થઈ શકતો પણ નથી. એટલે જે દૈહિક મન છે, જ્યારે આપણે દૈહિક મનની વાત કરીએ એટલે સાંસારિક બાબતો શરીરના કામોની વાત કરીએ, એની પર જેનું મન લાગેલું છે એ ઈશ્વરને ખુશ નથી કરી શકતો. કેમ? પ્રાર્થના એ કરે છે, તો પ્રાર્થના એનું મન નથી, એને કરવી છે કે ખ્રિસ્તી છે એટલે કરવી છે એટલે કરી નાખે છે, પણ એનું મન એમાં નથી હોતું. બાઇબલ વાંચે છે પણ કેમ વાંચે છે, એનો ફાયદો શું, એ બધું એને કશી નથી ખબર. એ ખાલી વાંચવા ખાતર કે મારે એક દિવસ વાંચવું જોઈએ એટલે વાંચી નાખે છે. એક બેન મને મળેલા અને એમણે મને સ્પેશિયલ ફોન કરીને બોલાવ્યો કે સ્ટેનલીભાઈ તમે આવો મને મળવા, મારે તમારું કામ છે. એટલે હું ગયો, મને કે મારે એવું કામ છે કે સવારે છે ને કે હું બાઇબલ વાંચીને ગઈ કે તો કે એમાં જે કલમ હતી ને બહુ જોરદાર હતી કે છે, અને મને એવું થયું કે મારે સમજવી જોઈએ એટલે મેં તમને બોલાયા છે, તો તમે મને એની સમજ પાડો. કે સારું, કઈ કલમ હતી? એટલે બાઇબલ એને એમણે ફેંદા કર્યું, 5-7 મિનિટ જતી રહી પણ એમને કલમ ના મળી. મેં સારું મને કોને, મેં કીધું શું લખેલું હતું એની અંદર? તો કે ઉભારણ મળી જશે. 10 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ થઈ ગઈ, પણ એમને પેલી કલમ જ ના મળે કે અમને કઈ જગ્યાએ શું વાંચેલું. મેં ફરી વાર કીધું, મેં કહું મને 1-2 શબ્દો તમે કહી દો, કદાચ મને કોઈ યાદ આવી જાય. તો એમને બોલે 1-2 શબ્દો પણ યાદ નહોતા કે એમણે ખરેખર સવાર શું વાંચેલું. પણ મેં સાંજે એમને એ સમજૂતી જોઈતી હતી અને હું જેટલું પણ બેઠો પણ એમને કલમ ના મળી તો ના જ મળી, હજુ સુધી ના મળી કલમ કે એ દિવસે એમને શું વાંચેલું. એટલે દૈહિક મન કેવું હોય છે, વાંચે ખરા પણ એ લોકોને ખબર નથી હોતી કે કેમ વાંચવું જોઈએ, શાના માટે વાંચવું જોઈએ. પછી મેં એમને કીધું, મેં કહ્યું આનો અર્થ એવો હતો કે તમે છે ને સવારમાં બાઇબલ ખોલતા હશો અને જે ભાગ નીકળતો હશે ને એ વાંચીને જતા રહેશો. તો કે હા બરાબર.
કે આજે થોડું બાઇબલ વાંચવું. તો તમે ચા આ રીતે પીવો છો કે જેમ આમ ગળામાં નાખી દેવાની, ઠંડી હોય તો ઠંડી નાખી દેવાની, ગરમ તો ગરમ ગટગટાઈ જવાની. તો કે એની પદ્ધતિ હોય છે. મેં કીધું તમે કેમ પદ્ધતિસર બાઇબલ નથી વાંચતા? તમે શરૂઆતથી વાંચ્યું હતું, ઉત્પત્તિથી વાંચ્યું તો તમને આજે યાદ રહે કે હું આ જગ્યા પર મેં વાંચેલું છે, પણ તમને ખબર ના પડી. એટલે દૈહિક મન જે છે આ રીતે બાઇબલ વાંચતા હોય, વિચાર કરો ઈશ્વર ખુશ થાય નથી. આ રીતે જે માણસ પ્રાર્થના કરતો હોય, જેમ પેલો ફરોશી પ્રાર્થના કરે, પ્રભુ પેલા દાણી જેવો હું નથી, હું તો વ્યભિચારી નથી, હું તો ચોરી કરતો નથી, 10મો ભાગ આપો, ફલાણું ઢીકણું, આવી બધી પ્રાર્થના કોઈ કરતું તો ઈશ્વર થોડી પસંદ આવે. એ રીતે કોઈ ચર્ચમાં જતું હોય, દેખાડો કરવા માટે જતું તો ઈશ્વર થોડું પસંદ આવે. એટલે બાઇબલ ના પાડે છે કે જે દૈહિક લોકો છે એ લોકો કે દેવના નિયમને આધીન નથી અને દેવના નિયમને આધીન થઈ પણ શકતા નથી. અને ફરી વાંચીએ આપણે રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 7 અને 8મી કલમ. કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. એટલે જ્યારે દેવના નિયમને આધીન જ નથી વ્યક્તિ, એને શરીરના કામો પર એનું મન છે, મન લગાવીને કામ કરે છે, તો ઈશ્વર કહે છે એવું મન તો દેવ પ્રત્યે શું છે? વેર છે. એટલે એવા લોકોની ઈશ્વર સાથે શું છે? દુશ્મની છે. ત્યાં દોસ્તી નથી, ઈશ્વર સાથે મિત્રતા નથી. પ્રભુએ ઇબ્રાહીમને એવું કીધું કે ઇબ્રાહીમ, તું કહે છે કે તારો એકનો પુત્ર જે છે ઈસાક, તો મોરિયા દેશમાં જા અને તું મને એનું બલિદાન કર. હવે ઇબ્રાહીમને 100 વર્ષે તો આ ઈસાક જન્મેલો હતો. અને તમે ઇબ્રાહીમનું જીવન વાંચો તો ઇબ્રાહીમ વિશે બધા એવું જ કહે કે ઇબ્રાહીમ 75 વર્ષના ત્યારથી ઈશ્વરમાં આવ્યા અને ત્યારથી સતત ઈશ્વરમાં ચાલ્યા, ત્યારથી કદી કોઈ દેવી દેવતા તરફ ગયા નથી. અને આપણને ખબર પણ છે કદી કોઈ બીજા દેવી દેવતા તરફ નથી ગયા. પરંતુ જ્યારે ઈશ્વરે એમને એવું કીધું કે તું તારા એકના એક દીકરાનું મને બલિદાન કર, એ સમયે ઇબ્રાહીમ લગભગ 133 વર્ષના હતા. એટલે 75 વર્ષે જો વિશ્વાસમાં આવ્યા હોય તો 25 વર્ષ ચાલે એટલે 100 વર્ષ થાય, અને 2533 એટલે વિચાર કરો કે એમના ખાસા બધા વર્ષો, લગભગ 42 વર્ષ જેવા એમના જતા રહ્યા. ત્યાર પછી સર એમને એવું કહે છે કે તું તારા એકના એક દીકરાનું મને અર્પણ કર. અને પછી ઇબ્રાહીમ એ અર્પણ કરે છે. જો કે ઈશ્વર અટકાવી દે છે, પરંતુ યાકૂબના પત્રમાં એવું લખેલું છે, યાકૂબનો પત્ર તેનો 2જો અધ્યાય તેને 21મી કલમથી વાંચીએ. આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણીઓથી તેને ન્યાય ઠરવામાં આવ્યો નહીં. તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો, તે તેને સારું ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. આ ઇબ્રાહીમ જે વિશ્વાસીઓના બાપ છે, એમને ઈશ્વરનો મિત્ર ક્યારે કહેવામાં આવ્યો? છેક 42 વર્ષ ઈશ્વરમાં ચાલી લીધા પછી, જ્યારે એમણે ઈસાકનું બલિદાન આપ્યું ને, એ કૃત્ય જોઈને ઈશ્વરે કીધું કે તું તો મારો મિત્ર છે. ત્યાં સુધી એમને પણ મિત્ર નથી કીધા. એનો મતલબ કે ઈશ્વરના મિત્ર એમને નથી બનાતું. ઈશ્વરના મિત્ર બનવાના માટે આત્મિક બનવું જરૂરી છે, આત્માથી ચાલવું જરૂરી છે. કારણ કે જે રોમનોના પત્ર આપણે વાંચતા તેનો 8મો અધ્યાય અને તેની 7મી કલમમાં લખ્યું છે, કારણ કે દૈહિક મન તે દેવ ઉપર વેર છે. એટલે જ્યાં સુધી માણસ સાંસારિક ધારાધોરણો પ્રમાણે ચાલે છે, શારીરિક ધારાધોરણો પ્રમાણે ચાલે છે, એનું મન એ શારીરિક બાબતો ઉપર છે, તો બાઇબલ કહે તો દેવ પ્રત્યે વેર છે કે છે. એટલે જ્યાં સુધી આપણે સંસારમાં જીવીએ છીએ, શારીરિક બાબતોમાં જીવીએ છીએ, શારીરિક બાબતો આપણે મન લગાવીએ છીએ, ત્યાં સુધી આપણે ઈશ્વર સાથે શું કરે છે? દુશ્મની કરી રહ્યા છે. અને જ્યારે આપણે પોતાના એકના એક દીકરાને પણ ચડાવવાના માટે તૈયાર થઈ જાય આપણે, તો ઈશ્વર કહે છે કે તો તું મારો મિત્ર. એટલે ઈશ્વરનો મિત્ર એ કંઈ અચાનક બનાતું નથી. અને પછી રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય તેની 8મી કલમમાં લખેલું છે, જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. એટલે જે શરીરની વાતો પર મન લગાડે છે એનાથી ઈશ્વર કદી ખુશ થતા નથી. આનો બીજો અર્થ એવો થયો કે જો ઈશ્વર ખુશ ના થતા હોય તો એનો અર્થ એવો થયો કે દેવ એનાથી શું છે? નારાજ છે. હવે અહીંયા 2 બાબત આપણે જોઈએ કે ઈશ્વર જે આપણને કહેવા માગે છે કે દૈહિક બાબત અને એક આત્મિક બાબત. દૈહિક એ છે કે જે દેહ પર મન લગાડે છે, અને આત્મિક એ છે કે જે આત્મિક બાબતો પર મન લગાડે છે. ઘણા બધા લોકો આ 2 બાબતને છૂટી પાડે છે. દૈહિક અને આત્મિક કઈ રીતે છૂટી પાડે છે? કે જ્યારે તમે ઈશ્વરમાં જીવો છો ત્યારે તમે આત્મિક છો, અને જ્યારે તમે બીજા બધા કામ કરો છો ત્યારે તમે દૈહિક છો. એવું નથી. એટલે આત્મિકતા ફક્ત ઈશ્વરના કામ પૂરતી મર્યાદિત નથી. આત્મિકતા ફક્ત બાઇબલ વાંચવા પૂરતી મર્યાદિત નથી.
આત્મિક વાતો ફક્ત ઈશ્વરની આરાધના કરવા પૂરતી, સંગતિ કરવા પૂરતી કે પછી પ્રભુ ભોજન પાળવા પૂરતી મર્યાદિત નથી, પણ આત્મિકતા તમારા જીવનના દરેક ક્ષેત્રોમાં જરૂરી છે. એ તમે અભ્યાસ કરતા હોય તો ત્યાં પણ આત્મિકતા જરૂરી છે. તમે કોઈ લેવેચ કરતા હોય, કોઈ ધંધો કરતા હોય તો ત્યાં પણ આત્મિકતાની એટલી જ જરૂર છે. તમે કોઈ જોબ કરતા હો તો ત્યાં પણ આત્મિકતાની એટલી જ જરૂર છે. આત્મિકતા દરેક જગ્યાએ. એવું નહીં કે આ નોકરી કરવી તો દૈહિક કામ છે તો ત્યાં દેહ પ્રમાણે જીવો, એવું નથી હોતું. એક ભાઈ હતો અને અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એ ગાડી લઈને આવતો હતો અને ગાડી લઈને આવતો હતો. એની ગાડી થોડી પ્રખ્યાત હતી કે આ ગાડી એટલે આ જ ભાઈની ગાડી છે. અને એની પાછળ એક બીજો વિશ્વાસી ભાઈ આવતો હતો અને એણે જોયું કે આ તો પેલા સેવકની ગાડી છે, એટલે એની પાછળ પાછળ એ આવતા હતા. પણ જોયું તો પેલો ડ્રાઈવર જે છે એ ઘડી ઘડી બારીમાંથી થૂકે અને થૂકે એટલે પેલું પડીકી ખાઈને થૂકતા હોય એ. અને પછી પેલો ભાઈ વિચારવો પડ્યો કે આ તો પેલા સેવકની ગાડી છે. ધ્યાનથી જોવું તો ચલાવે છે સેવક અને આ તો પડીકીને થૂકી બી રહ્યો છે. તો કે યાર આ તો અમને આવું શીખવાડે છે. અને પછી જ્યારે એને ઓવરટેક માર્યો, એમને ઇશારો કર્યો, પછી લોકો આગળ ઊભા રહીને એકબીજાને મળ્યા. તો કે તમે આજે પડી કઈને થૂકો કે તો કે અત્યારે હું મારા સાંસારિક કામ માટે નીકળ્યો, ધંધાકીય કામ માટે નીકળ્યો. એમાં બધું ચાલી જાય કે છે, ઈશ્વરના કામમાં ના ચાલે કે છે. ઈશ્વરના કામ વખતે તમે આ પડીકી ના ખાઈ શકો. એનો મતલબ બાકીના સમયમાં તમે ખાઈ શકો. એકવાર જ ભાઈની સાથે એક બીજો ભાઈ ગયો ધંધાના હેતુસર. અને ધંધાના હેતુસર કોઈ જગ્યાએ પૈસા લેવાના હતા અને ત્યાં પેલા ભાઈએ તો ગાળાગાળી કરી નાખી પૈસા લેવા બાબતે. અને પેલો ભાઈ હતો તો એમને બહુ જ માને કે આ તો બહુ જોરદાર સેવક છે. અને તો એકદમ શોખ થઈ ગયા કે આ ભાઈ કેમ આવું કરે છે. એટલે એમને પૂછ્યું કે ભાઈ તમારાથી હું શીખું છું, તમારી જોડે એટલે આવું છું કે મને એક સેવકની સંગત મળે, તમે આ રીતે ગાળાગાળી કરો છો કે તો કે આ તો ધંધો છે કે છે, ધંધામાં ચાલે. એ તો ઈશ્વરની વસ્તુમાં આપણે આત્મિક કીધું, આવું નથી હોતું. તમે આત્મિક દરેક જગ્યા પર આત્મિક. પછી એ તમારો ધંધો હોય, તમારી નોકરી હોય, તમારું ભણતર હોય, તમારા અડોશી પડોશી, તમારું ઘરનું જીવન, દરેક જગ્યાએ આત્મિક એટલે આત્મિક. તો બજારમાં કશું ખરીદવા માટે ગયા છો અને ખરીદવા માટે ગયો છે ને સામેવાળાએ તમને 2-5 રૂપિયા કે 50-100 રૂપિયા વધારે આપી દીધા. પણ તમે એવું વિચારો કે ચલો ઈશ્વરે મારો ફાયદો કરાયો. નહીં, આત્મિક બાબત છે. તમે આત્માથી જીવો છો, પાછું આપી દો, એની પર મન નથી લગાડો. લે ભાઈ તારા પૈસા તું પકડ, મારે નથી જોતા તારા પૈસા, એને આપણે તરત પૈસા પાછા આપી દે. એટલે આત્મિકતા દરેક ક્ષેત્રોની અંદર એની જરૂર છે. કોઈ એક જગ્યા પર નહીં, પરંતુ દરેક જગ્યા પર જો આત્મિક છો તો આત્મિક દરેક જગ્યા પર હોવા જોઈએ. કારણ કે જે રોમનોનો પત્ર એમાં 5 થી 8 કલમ વાંચી ત્યાં દૈહિકને આત્મિક વિશે લખ્યું છે. પણ એવું નથી લખ્યું કે તમે થોડા થોડા દૈહિકને થોડા થોડા આત્મિક બંને હો. જે દૈહિક છે અને જે આત્મિક છે, એટલે દૈહિક એ હંમેશા દૈહિક જ છે, જે આત્મિક છે આત્મિક જ છે. ઈશ્વરે એવું નથી કીધું કે દૈહિક માણસ કદી કદી આત્મિક હોય છે અને આત્મિક માણસ કદી કદી દૈહિક હોય છે. એવું નથી. આત્મિક એ દરેક વખતે 100% દરેક પ્રસંગોની અંદર એ આત્મિક છે. અને દૈહિક જે છે એ દરેક પ્રસંગોમાં એ દૈહિક જ છે, એ આત્મિક બની શકતો નથી. એ બને તો પછી 100% હોય, ના બને તો 100% નથી. એટલે ઈશ્વર કોઈ આપણને ટકાવારી નથી કહેતા કે તમે આટલા ટકા આત્મિક ને આટલા ટકા તમે દૈહિક બનો, એવું નથી હોતું. પરંતુ જે માણસ દૈહિક છે એ 100% દૈહિક જ છે અને જે માણસ આત્મિક છે એ 100% એ આત્મિક જ છે. અને જે વચ્ચે આપણે વાંચી રહ્યું હતું નિર્ગમનનું પુસ્તક, અને આપણે વાંચી રહ્યો તેનો 31મો અધ્યાય અને તેની 1 થી 5 કલમ આપણે વાંચી. આ જગ્યા પર પ્રભુએ મૂસાને એક કામ કરવા માટે કીધેલું. અને કામ એવું હતું કે ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા તું મુલાકાત મંડપ બનાય કે છે. મુલાકાત મંડપ બનાય, મુલાકાત મંડપને લગતા તું સાધનો બનાય, મુલાકાત મંડપને લગતા તું બધા વાસણો બનાય કે છે. જે કંઈ બધું બનાવવાનું છે બધું તું બનાય કે છે. એમાં પથ્થરનું કામ હતું, એમાં કપડાનું કામ હતું. કપડાનું કામ એટલે વણકરનું કામ, દરજીનું કામ છે. પથ્થરનું કામ એટલે સલાટનું કામ છે. અને પછી સોનાનું ઘણું બનાવવાનું હતું. એ સોનાના દાગીના બનાવનાર કે સોનાનું કામ કરનાર એટલે સોનીનું પણ ત્યાં કામ હતું. લાકડાનું કામ એટલે સુથારનું પણ કામ હતું. આ બધા કામ ત્યાં જરૂરી હતા. અને પ્રભુએ મૂસાને કીધું કે તું આ બધા કામ જે છે એ કરાવ. અને પછી ઈશ્વર એક ખાસ માણસની વાત કરે છે. અને નિર્ગમનના પુસ્તકની અંદર લખેલું છે, આપણે વાંચીએ તેનો 31મો અધ્યાય. અને એ લખ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે જુઓ, યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને
મેં નામ લઈને બોલાવ્યો છે. એક ખાસ માણસનું નામ લીધું કે બસાલેલને મેં નામ લઈને બોલાવ્યો છે. અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. જો ઈશ્વર જે કહેવા માગે છે કે મેં બસાલેલને નામ લઈને બોલાવ્યો છે અને જગતનું કામ કરવા માટે સાંસારિક કામ કરવા માટે મેં એને શું આપ્યો છે? ઈશ્વરનો આત્મા. મેં એને પવિત્ર આત્મા આપ્યો છે. એટલે જે આત્મિક લોકો છે ને એ સાંસારિક કામો પણ શાનાથી કરે છે? આત્માથી કરે છે. દૈહિક કામો પણ શાનાથી કરે છે? આત્માથી કરે છે. એમાં એ લોકો મન નથી લગાડતા પણ આત્માથી કરે છે. એટલે એવું નથી કે આત્મિકતા એ ખાલી આત્મિક કામો પૂરતી મર્યાદિત છે, પણ શારીરિક કામોમાં પણ આત્મા તો તમને એટલો જ જરૂર છે. તમે નોકરી કરો છો ત્યાં તમને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. તમે અભ્યાસ કરો છો તો ત્યાં તમને ઈશ્વરના આત્માની પુષ્કળ જરૂર છે. એક છોકરી હતી 10મામાં બોર્ડની પરીક્ષા એની હતી અને બોર્ડની પરીક્ષા હતી એટલે મને બોલાવ્યો અને મને કીધું કે મારા માટે પ્રાર્થના કરો. મેં છોકરીને કીધું સારું, મેં કીધું આપણે પ્રાર્થના કરીએ, પણ મેં હું તને કહું કે તું છે ને ચોરી કરતી નહીં, કાપલી કરતી નહીં અને ફક્ત ઈશ્વર પર આધાર રાખજે. તારે જે મહેનત કરવાની છે તું મહેનત કરજે, પણ ઈશ્વર પર આધાર રાખજે અને ઈશ્વર તને પાસ કરશે. અને છોકરી 10માના બોર્ડમાં બહુ સારા ટકાએ પાસ થઈ. મને ટકા યાદ નથી પણ ટકા ખૂબ સારા આવ્યા, ભણવામાં હોશિયાર. અને પછી 12મામાં પણ આવી. એણે સાયન્સ લીધેલું હતું. 12મામાં એને યાદ આવ્યું કે મેં એમની પાસે પ્રાર્થના કરાવીને મારા બહુ સારા ટકા આવેલા. ફરી મને બોલાવ્યો. એની હોલ ટિકિટ આવી ગયેલી હતી, કઈ સ્કૂલમાં એનો નંબર છે બધું ખબર પડી ગયેલી હતી. અને હું ગયો અને એ દિવસે પણ મેં પ્રાર્થના કરી. ફરી એ સલાહ મેં આપી. મેં કહ્યું જો તું ખાલી ઈશ્વર પર આધાર રાખજે, તારી મહેનત છે કરજે, પણ ચોરી કરતી નહીં. મને કે અંકલ ના ચાલે કે છે, મારે જે સ્કૂલમાં નંબર તે તો મારે ચોરી કરવી જ તો બહુ ચોરી કરવા દે છે કે છે, એટલે હું તો ચોરી કરવાની છે. મેં કહું ના તારે નહીં કરવા. તો કે બીજા બધા ચોરી કરશે ને. બીજા બધા ભલે કરતા ને, તું ચોરી ના કરતી. પણ કે ના તો પછી હું બધાથી પાછળ રહી જાઉં. મેં કહું આપણે બધાથી આગળ કે પાછળ નથી રહેવાનું, આપણે તો આપણું પોતાનું જોવાનું કે હું કઈ જગ્યા પર છું. આપણે આગળ ઘણા બધા લોકો હશે ને આપણી પાછળ ઘણા બધા લોકો હશે. એનાથી આપણને શું મતલબ? તું પાસ થાય છે કે એનાથી મતલબ છે. પણ કે ના હું તો એવું તો નહીં થાય કે છે મારે આ તો કરવું જ પડે, બીજા બધા મારે આગળ નીકળી જાય. મેં પછી એને કશું કીધું ને, ભાઈ જેવી તારી મરજી. અને રિઝલ્ટ આવ્યું ને, છોકરી ફેલ થઈ, ના પાસ થઈ. બીજી ટ્રાયલ આપી, બીજી ટ્રાયલમાં ફેલ. ત્રીજી ટ્રાયલ આપી, ત્રીજી ટ્રાયલમાં ફેલ. પછી ખબર નહીં ક્યારે એને પાસ કર્યું કે ના કર્યું, પણ સાયન્સ એના જીવનમાંથી જ નીકળી ગયું. એમાં ના આગળ વધી શકી. ઈશ્વર આપણને કહેવા માગે છે કે આત્મિક એટલે દરેક જગ્યા પર આત્મિક. તમે દરેક જગ્યા પર આત્મા જ ચાલો. તમે સ્કૂલ છે તો શું છે, ભણો છો તો શું છે, ત્યાં કોઈ ચોરી કરાવે તો નથી કરવાની. આપણે ત્યાં કશું બી થાય આપણે નથી, ત્યાં પણ આપણે આત્માથી ચાલવાનું છે. તમે પોતે કોઈ જગ્યાએ નોકરી કરો છો, ઈમાનદારથી નોકરી કરો. એક ભાઈ એ હંમેશા ઓવર ટાઈમ જ લખાઈને આવે. ઓવર ટાઈમ રાતે 12 વાગે નીકળી જવાનું અને રાતે 12 વાગે કોઈ જ ના હોય, કંપનીમાં એકલા હોય. અને પછી કંપની સીધી સવારે 7 વાગે ખુલે એટલે 6 વાગે જઈને ફરી પાછું ઊભું થઈ જવાનું અને ટાઈમ લખાવે કે હું તો 6 વાગે નીકળ્યો. પણ 12 થી 6 તો ગેપ જ મારેલી હોય. પણ ઈશ્વર એવું નથી શીખવાડતા. ઈશ્વર કે તમે જે જગ્યા પર નોકરી કરો ત્યાં પર તમે એટલા જ ઈમાનદાર તમે રહો, ત્યાં પણ તમે આત્માથી જ જોબ કરો. અને ભાઈને હાથમાંથી નોકરી જતી રહી, નોકરી છૂટી ગઈ. ઈશ્વરને ઓળખીને જ્યારે આપણે આવા બધા કામ કરે છે ત્યારે એ બધા કામ આપણને મારી પાડે છે. બસાલેલને ઈશ્વર કહે છે કે મેં નામ દઈને બોલાવ્યો છે, મેં એને જગતનું કામ કરવા માટે, પરંતુ મેં એને કળા કૌશલ્યની બાબતમાં ઈશ્વરના આત્માથી મેં એને ભરપૂર કર્યો છે. તો ઈશ્વરનો આત્મા એટલે પવિત્ર આત્મા. એ પવિત્ર આત્મા જ્યારે આપણી અંદર હોય છે ને ત્યારે આપણે દરેક જગ્યાએ આત્માથી કામ કરી શકીએ છીએ. કારણ કે જે રોમનોના પત્રમાં આપણે વાંચતા હતા, રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 9મી કલમ આપણે વાંચીએ. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નહીં પણ તમે આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. અહીં બહુ સ્પષ્ટ લખેલું છે કે જો દેવનો આત્મા તમારામાં વસતો હોય, એટલે કે પવિત્ર આત્મા તમારી અંદર વસતા હોય તો તમે કેવા છો? આત્મિક. તો તમે દૈહિક નથી કે છે. પણ પછી આગળ લખ્યું જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી. ખ્રિસ્તનો આત્મા એટલે જ પવિત્ર આત્મા. તો એ ખ્રિસ્ત પણ નથી, ખ્રિસ્તનો પણ નથી, એટલે ખ્રિસ્તી પણ નથી. એટલે પવિત્ર આત્મા વગર છે ને આપણે ખ્રિસ્તી પણ નથી કહેવાતા. એટલે સર આજે આપણને શીખવાડે છે કે દૈહિક બાબતો અને આત્મિક બાબતો બે આત્માથી ચાલનાર માટે બે અલગ અલગ બાબતો નથી.
આપણે દેહના કામની અંદર, દેહના કામ એટલે સ્વાભાવિક છે આપણે નાવું ધોવું પડે છે, સ્વાભાવિક છે કે આપણે કપડાં પહેરવા પડે છે, સ્વાભાવિક છે કે આપણે બહાર નીકળવું પડે છે, સ્વાભાવિક છે કે આપણે ખાવું પીવું પડે છે. આ બધા સાંસારિક કે દૈહિક કામો છે, પણ એ બી આત્માથી જ કરવાના છે. આત્માથી જે કંઈ કરવાનું છે, જે પ્રમાણે ચાલવાનું છે, પણ એ એમાં અંદર આપણી આત્મિકતા જ દેખાવી છે. નોકરી કરો છો તો આત્માથી કરવાની છે, ભણો છો તો આત્માથી કરવાનું છે, ધંધો કરો છો તો આત્માથી કરો, જે કંઈ તમે કરો છો એ આત્માથી કરો છો. અને દરેક જગ્યાએ તમારી આત્મિકતા તમારી પાસે હોવી જોઈએ. બાકી એવું નથી કે જે સાંસારિક કામો છે એમાં તમે સંસાર પ્રમાણે ચાલો અને આત્મિક બાબતો છે એમાં તમે આત્મા પ્રમાણે ચાલો, એવું નથી હોતું. બંને જગ્યા પર આપણે આપણી આત્મિકતાને જાળવી રાખવાની છે. પણ પ્રભુ કહે છે કે જો દેવનો આત્મા નથી તો એ માણસ એ આત્મિક પણ નથી. પણ જો તમારામાં દેવનો આત્મા વસતો હોય તો તમે દૈહિક નથી પણ તમે આત્મિક છો. એટલે પ્રભુ કહે છે કળા કૌશલ્યની બાબતમાં મેં બસાલ એને ઈશ્વરના આત્માથી ભરપૂર કરેલો છે. એટલે કે જગતનું કામ કરવા માટે પણ મેં એને ઈશ્વરનો આત્મા આપ્યો છે. અને માટે આપણને બધી જગ્યા પર શરીરમાં જીવવા માટે, નોકરી કરવા માટે, ભણવા માટે, ધંધો કરવા માટે, બજારમાં ખરીદી કરવા જવા માટે, દરેક જગ્યા પર આપણે આત્માથી ભરપૂર હોવો જોઈએ અને આત્માથી જ આપણે કામ કરવાનું છે. અને એ આત્મિક કામ આપણે ત્યારે કરી શકીએ કે જ્યારે આપણે અંદર પવિત્ર આત્મા હોય. પવિત્ર આત્મા હોય તો જ તમે આત્મિક છો. અને માટે આપણને પવિત્ર આત્માની સખત જરૂર છે કે જેથી કરીને આપણે દરેક જગ્યાએ આત્માથી કામ કરી શકીએ અને આપણે આત્માથી ચાલી શકીએ. આવા આપણે દરેક જગ્યાએ આપણે આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં આપણે નમાય. આપણા ઈશ્વર એ દયાળુ છે અને આજે એમણે એમના વચનથી આપણી સાથે વાતચીત કરેલી છે કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે, જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. ઈશ્વર કહે છે કે દૈહિક મન તે મરણ છે પણ આત્મિક મન તે જીવન અને શાંતિ છે. દૈહિક મને દેવ પર વેર છે કારણ કે તે દેવના નિયમના અધીન નથી અને દેવના નિયમના અધીન થઈ શકતું પણ નથી. ઈશ્વર કહે છે પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નહીં પણ તમે આત્મિક છો. પ્રભુએ કીધું કે બસાલેલને મેં તંબુનું કામ કરવાના માટે મેં કળા કૌશલ્યની બાબતમાં મેં દેવના આત્માથી ભરપૂર કર્યો છે. ઈશ્વર કહેવા માગે છે કે સાંસારિક કામ કરવા માટે પણ આપણને ઈશ્વરના આત્માની પુષ્કળ જરૂર છે. ભણવા માટે, નોકરી કરવા માટે, ધંધો કરવા માટે, બજારમાં ખરીદી કરવા માટે, દરેક જગ્યા પર આપણને ઈશ્વરના આત્માની પુષ્કળ જરૂર છે. કારણ કે જો આપણે આત્માથી નહીં ચાલીએ તો દેવ પ્રત્યે વેર છે. આપણે દેવને ખુશ કરી શકતા નથી અને માટે આજે આપણે દરેક જગ્યા પર આત્મિક હોવા એ બહુ જરૂર છે. અને એના માટે આપણને દેવના આત્માની પુષ્કળ જરૂર છે. આ સમય છે કે જો ઈશ્વરે તમારી સાથે વાતચીત કરેલી છે આ વચનથી અને જો સાંસારિક બાબતોમાં, સાંસારિક કામોમાં, જગતના કામોમાં, જોબ પર, ભણવામાં, બહાર ખરીદી કરવા જવામાં જો તમારું મન દૈહિક થઈ જતું હોય અને ઈશ્વર આજે બાબત પ્રગટ કરી છે તો આલા ઈશ્વર પાસે જઈએ, એ બાબતની માફી માંગીએ અને આજે ઈશ્વર સાથે કરાર કરીએ કે ઈશ્વર મારે આત્મિક બનવું છે, મને તમારા આત્મા પૂરો પાડો. અને એ દૈહિકતાની જેટલી બી બાબતો છે એના જે હૃદયમાંથી આપણે કાઢી નાખીએ, એ હૃદયમાંથી દૂર કરીએ, આપણા હૃદયને ખાલી કરીએ કે જેથી કરીને દેવનો આત્મા એ આપણે અંદર આવી શકે અને આપણને એમના આત્માથી એ સ્પર્શ કરી શકે, આપણને ભરી શકે. આપણા હાથ આપણે સ્વર્ગ પણ ઊંચા કરીએ અને ઈશ્વરના આત્માને આજે કહીએ કે ઈશ્વર આત્મા તમે મારી અંદર આવો, પવિત્ર આત્મા તમે મારી અંદર આવો. ઈશ્વરે વિનંતી કરીએ આપણા પૂરા હૃદયથી, હૃદયના ઊંડાણથી આપણે ઈશ્વરે વિનંતી કરીએ. આપણે પ્રગટમાં ઈશ્વરને કહીએ કે ઈશ્વર મને તમારા આત્માથી ભરો. ઈશ્વર તમારો પવિત્ર આત્મા મારી ઉપર આવવા દો. એ ઈશ્વરે વિનંતી કરો કે ઈશ્વર મને તમારા આત્માથી ભરો, મને તમારા સામર્થ્યથી ભરો. યસ માય જીસસ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમને વિનંતી કરીએ છીએ પિતાજી
યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમને વિનંતી કરીએ છીએ, અહીં હાજર તમામ પર આવો પિતાજી. યસ, યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, આવો, આવો પવિત્ર આત્મા દેવ, અહીં હાજર તમામનો તમે સંપૂર્ણપણે કબજો લઈ લો પિતાજી. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, પૂરા પરાક્રમ સહિત, પૂરા સામર્થ્ય સહિત. યસ, યસ જીસસ, આવો પવિત્ર આત્મા દેવ, દરેકનો સંપૂર્ણપણે કબજો તમે લઈ લો પિતાજી. પ્રભુ પવિત્ર આત્મા દેવ, જેમ 50માના દિવસે તમે ઉતરી આવેલા એમ જ, હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, એ જ રીતે અગ્નિની છૂટી પડતી જીભો લોકોના જોવામાં આવે. હા પ્રભુ, આંધી તૂફાન આવે, આ ઘર ગાજી ઉઠે, હાલી ઉઠે પરમેશ્વર પિતા. યસ જીસસ, આ ઘર ગાજી ઉઠે પરમેશ્વર પિતા, હાલી ઉઠે. હા પરમેશ્વર પિતા, આજે એક એક જણ તમારા આત્માથી ભરપૂર થાય, તમારા સામર્થ્યથી ભરપૂર થાય, દરેકનું મુખ ખુલ્લું થાય પરમેશ્વર પિતા. તમારે આરાધના કરનાર થાય, તમારા વચનો બોલનાર થાય, તમારી સાક્ષી આપનાર થાય, તમારી સ્તુતિ કરનાર થાય, તમારી પ્રશંસા કરનાર થાય, તમારો છુટકારો આવે જગ્યા પર, તમારી શાંતિ આવે પરમેશ્વર પિતા, તમારો આનંદ આવે પરમેશ્વર પિતા. યસ જીસસ, યસ 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 હોલી સ્પિરિટ ફિલ. ભરો પવિત્ર આત્મા દેવ, ભરો પવિત્ર આત્મા દેવ, દરેકના મુખ ખુલ્લા થાય, ખુલ્લા થાય પરમેશ્વર પિતા. પ્રભુ ઈશ્વરના નામમાં, પ્રભુ ઈશ્વરના નામમાં દરેકનું હૃદય સ્તુતિથી ભરાય, તમારી સ્તુતિ થાય, તમારી પ્રશંસા થાય પરમેશ્વર પિતા. યસ યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. પ્રભુ તમારી સ્તુતિ, તમારી પ્રશંસા. યસ, યસ 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 હોલી સ્પિરિટ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા. હા પ્રભુ, દરેકનું મુખ ખુલ્લું થાય, ખુલ્લું થાય પરમેશ્વર પિતા. દરેક જણ તમારી ભાષા બોલનાર થાય, ગૂઢ મર્મો બોલનાર થાય પરમેશ્વર પિતા. તમારા અદ્ભુત રહસ્યો પ્રગટ થાય. યસ જીસસ, તમારા આત્માના કૃપાદાનો ઉતરે. હા પ્રભુ, તમારા બાળકો સાજાપણાના કૃપાદાનથી ભરાય. યસ જીસસ, સાજાપણાનું કૃપાદાન, ઉપદેશ કરવાનું દાન, સેવા કરવાનું દાન પ્રભુ ઈશ્વર નામમાં. યસ 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 જીસસ. હા પ્રભુ, દરેક આત્મિક દાન ઉપરથી છે એવું તમારું વચન કહે છે. હા પ્રભુ, એ આત્મિક દાનોથી ભરો, ભરો પવિત્ર આત્મા દેવ. દરેક વ્યસનોનો આત્મા પ્રભુ શું તમારા પવિત્ર નામમાં નાશ પામે. દરેક લડાઈ ઝઘડાનો આત્મા પ્રભુ શું ખ્રિસ્ત તમારા પવિત્ર નામમાં નાશ પામે. દરેક બંધનમાં રાખનાર શૈતાની આત્મા આજે પ્રભુ શું તમારા પવિત્ર નામમાં દરેક રાજ્યમાંથી દૂર ચાલે જાય. યસ હોલી સ્પિરિટ ફિલ. ભરો પરમેશ્વર પિતા તમારા બાળકોને, છુટકારો આપો પરમેશ્વર પિતા, છુટકારો આપો પરમેશ્વર પિતા. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. ભરો ભરો પરમેશ્વર પિતા, તમારું સામર્થ્ય પુષ્કળ આવવા દો પિતાજી. તમારું રાજ્ય દરેકના જીવનની અંદર આવે પિતાજી. યસ 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 હોલી સ્પિરિટ. થેન્ક યુ માય લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. હા પ્રભુ, તમારી હાજરીના માટે અમે તમારો આભાર માને છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી, અમે તમારી પ્રશંસા કરીએ છીએ પિતાજી. હા પ્રભુ, તમે મહાન છો પિતાજી, તમે દયાળુ છો પિતાજી, તમે કૃપાળુ છો પિતાજી. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ. અને પરમેશ્વર પિતા, છેલ્લા સમયમાં અમને તમારી પુષ્કળ જરૂર છે પિતાજી. તમારા વગર અમે અધૂરા છે પિતાજી. જે અંતિમ દિવસો ભયાનક છે, કારણ કે તમારું વચન કહે છે કે દિવસો ભૂંડા છે, એમાં અમારે કઈ રીતે જીવન જીવવું તે તમારા આત્માની સહાયતા વગર અમે જીવી શકતા નથી. પ્રભુ, અમે તમારો આભાર માને છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ. સગળો આદરમાન મહિમા તમને એકલાને આપી છે. તમારા આત્માના સામર્થ્ય સર્વને ભરો, તમારા આત્માના સામર્થ્યથી તમે દરેકને ચલાવો, તમારી કૃપામાં દરેકને ભરો પિતાજી. થેન્ક યુ. સગળો આદરમાન મહિમા તમને એકલાને આપતા અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત
આપણા દરેકની સાથે, તેમના દરેક સંતોને સેવકોની સાથે અને ઇઝરાયલ પુત્રોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમેન.